પેલા ભૂરા કાકા ની સોર પડ્યા હતા તમને ખબર? હા ખબર. ઈ મેં જ કીધું તું રાત્રે હું 2 વાગે એટલે મારા આંખે ખુલ્લી છે ને પછી હું આ જોઉં મેં તંદાડે અહીંયા જોયું 2 જણા વાળા અહીંયા ખરકાક લાઈટા નાખતા હતા. મેં જીવી ઉઠી એવું મેં જોયું અહીંયા લાઈટા પડી રહી ત્યારે જ ભૂરા કાકાને ફોન કર્યો. મેં કીધું તમારા આ કોક ને કોક તો ફરી રહ્યું ને પછી નીકળ્યા સોર. દાડે પેલો બાબુ આવી તું ખબર? હા આજ તક કાલે વાત કરતી હતી. પેલી બૈરીમાં તે કંગુ સાટ્યું ને બૈરી બેઉસ થઈ ગઈ સબ લૂંટીને લઈ ગયા. ઓય શું દાડે ફોન કરી મને ને આ બાબત લૂંટેરો થઈ ગઈ. ઓહો બહાને આવી ને બેહોશ કરી દી પાછળ ને પછી બાપડી બૈરી ને હું નાના ડોંગ ને તુડીએ ને સબ લઈ ગયો. હું તમારા સોરાને કહું મારા ઘરે તાળું રાખા ગોરમેસ રાખવાનું કેમ કે અમારા આજુબાજુ સબે વાતે ખરે પાછા તાળો રાખી ભાઈ એ તો ગોરમેસ રહે પણ શેર મેરે તો ઉડાઉટ ના દાડો સુનતી આવે શેર મેરે વાતે ને હમણાં વાતે કરે તો કરે એ તો નવરી રાજુજી ફરે આપડે હું લઈ તારે હું એડા સડિયા કરવાની આદત છે સડિયા કરતી ફરે ના કોઈ તો બનોસ રાખું હું એમાં ગોર બંધ રાખીને જ રહું. તારે આ મને ખબર હે આજકાલ કેવું ચાલી રહ્યું હે ન્યારા હતા દાડે જોઈ છે ને રાત્રે. હા આજકાલ તો દાડે કે નીકળવાનો જમાનો ને જો આ નાદિયા સેને તુડી લઈને કરી હું આ લઈને ફરી તો રહ્યું કાઢી નાખવી પડે. મારા એના પપ્પા રોજ ના લડે કે કાઢી નાખશે આ તો કયું તુડીને લઈ જવાનું તને મારી નાખવાનું. નાડિયા આમ ફરી કરી એને ગાડીઓમાં તે ને ઓ ખીસી લઈ જઈ એક બૈરી મરી ગઈ ખબર હે શેરતાણી લીધી. હા વડોદે હા હા હાસી વાત તે સાંભળ્યું તું? હા તારે હું હવે તો એકલો જવાનો કે જમાનો નહીં રહ્યો. હાસી વાત તારે હું તો મન કની કહું સંભાળીને રહેજો.